6 વર્ષીય તોરણી શાળાની માસૂમ બાળકી ધ્રુવિશા બારૈયાના હત્યારા આચાર્ય ગોવિંદ નટને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે ગરબાડા મામલતદારને રેલી સાથે આવેદનપત્ર આપી માસૂમ બાળકીને ન્યાય મળે તે માટે આજ રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નીનામા અને ગરબાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયાની આગેવાનીમાં સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની પહેલા ધોરણમાં અભ્યાસ કરતી 6 વર્ષીય માસૂમ બાળાના હત્યારા આચાર્ય ગોવિંદ નટને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે રેલી સ્વરૂપે ગરબાડા મામલતદારને મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ યુથ પ્રમુખ સંજય નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રાજેશ ભુરિયા અને ગરબાડા તાલુકા સમિતિના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ કલ્પેશ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, દાહોદ।